ગુજરાતનું હવામાન તારીખ 18મી એટલે આજથી જ લગભગ કોઈ ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહી છે. ખાસ કરીને આવતીકાલે 19 તારીખ ને 20 તારીખે થવાની શક્યતા રહે છે. આ જે વરસાદ છે એ કઈ સામાન્ય હળવો વરસાદ કે ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહે છે. વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો આવતીકાલ અને પરમ દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં છે છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ ઝાપટાઓની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક ભાગમાં 5 મિલીમીટર કે 2 મિલીમીટર કે ક્યાંક થોડો તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. હવે આ સિલસિલો ચાલુ જ રહેવાનો. રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક અસર થવાની શક્યતા રહે છે. તારીખ 24 આસપાસ 25 વૃક્ષો આવવાની શક્યતા રહે છે. તારીખ 26 આસપાસ 25 વૃક્ષો આવવાની શક્યતા રહે છે. સાયક્લોન સર્ક્યુલેશન આ માસના અંતમાં થઈ શકવાની શક્યતા રહે છે. અલ નીનોની ધારસી હોવા છતાં પાછોતર વરસાદ સારો થવાની શક્યતા રહે છે. એટલે ગુજરાત માટે એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે. હાલ જોઈએ તો આજે 19 માર્ચનો દિવસ છે ને જે રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ છે તે સક્રિય થયો છે અને તેના કારણે વાતાવરણમાં મોટો પલટો છે તે જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જે ઉનાળાનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને જે પ્રમાણે આગાહી હતી કે 19 તારીખથી રાજ્યમાં જે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવતી હતી તે મુજબ જ આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં છે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિત એવા અનેક વિસ્તારો છે કે જ્યાં ભારે પવનથી ખૂબ મોટું નુકસાન છે તે પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે વૃક્ષો છે તે પડી રહ્યા છે, વીજપોલ છે તે જમીનદોસ્ત થઈ રહ્યા છે ને ક્યાંક ખેડૂતો છે તેમને પણ મોટું નુકસાન છે તેની ભીતિ અત્યારે દેખાઈ રહી છે. અને જોઈએ તો આવતીકાલે 20 તારીખે હજુ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ માવઠું છે તે કેટલા દિવસ સુધી રહેશે અને સાથે જ જોઈએ તો આ માવઠું છે તે કેટલી તીવ્રતા સાથે પડશે, આગામી સમયમાં હજુ પણ કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ, અને સાથે જોઈએ તો આ માવઠાની કોઈ અસર કે કોઈ જે કહી શકાય કે જે ચોમાસા પર પડી શકે છે કે કેમ તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર આપનો. જી દાદા, શું કહેશો કે અત્યારે આપણે તમામ જગ્યાએ સાંભળી રહ્યા છીએ અને જે આપે પણ અગાઉ આગાહી આપી હતી કે જે કહી શકાય કે માવઠાની શક્યતાઓ છે ને તે મુજબ જ હવે જોઈએ તો ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પણ હવે કહી શકાય એક ઠંડક જોવા મળી રહી છે, સાથે પવન જોવા મળી રહ્યો છે. તો દાદા, ક્યારથી માવઠાની શક્યતાઓ છે અને કયા વિસ્તારોમાં છે? માવઠાનો અંગે જોઈએ તો હવે એક પશ્ચિમ વિક્ષોભ લગભગ ભૂમધ્ય મહાસાગરમાંથી આવી ગયેલ છે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તેની અસર વધારે થવાની શક્યતા રહેશે. તેમાં લગભગ લેન્ડસ્લાઇડ અને બરફ વર્ષા થવાની શક્યતા રહે છે. અને તેની અસર લગભગ પંજાબ, હરિયાણાના ભાગ સુધી થવાની શક્યતા રહે છે, જમ્મુ કાશ્મીરના ભાગ સુધી થવાની શક્યતા રહે છે. પરંતુ ધીરે ધીરે તેની અસર રાજસ્થાનના ભાગ સુધી થવાની શક્યતા રહે છે. એટલે હવે આ જે પશ્ચિમ વિક્ષોભ છે ત્યારબાદ દેશના પૂર્વીય ભારતના ભાગમાં શિફ્ટ થશે. પરંતુ તે પૂર્વે જોવા જઈએ તો ગુજરાતનું હવામાન તારીખ 18મી એટલે આજથી જ લગભગ કોઈ ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહી શકે. ખાસ કરીને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો અને પૂર્વી ગુજરાતના ભાગો. પણ તેની અસર ખાસ કરીને આવતીકાલે 19 તારીખ ને 20 તારીખે થવાની શક્યતા રહે છે. જેમાં વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને પશ્ચિમી મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં થવાની શક્યતા રહેશે. એટલે આ જે વરસાદ છે એ કઈ સામાન્ય હળવો વરસાદ કે ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગોમાં અને સુરેન્દ્રનગરના ભાગોમાં પણ હવામાનમાં કંઈક પલટો આવી શકે. જુનાગઢના ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને ક્યાંક છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહે. ગીરના ભાગમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે. પરંતુ આમ ભારે વરસાદ થવાની શક્યતા ઘણી ઓછી છે. તો દાદાએ જે રીતે વાત કરી છે કે આજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં છે ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, વાતાવરણમાં પલટો આવી શકે છે અને આવતીકાલ અને પરમ દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં છે છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ ઝાપટાઓની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે અને જે કહીએ તો ગુજરાતના અનેક જેવા વિસ્તારો છે ત્યાં દાદાએ છે વરસાદની આગાહીને લઈને વાત કરી છે. દાદા, હવે એ જાણવું છે કે આ માવઠું છે જે પડવાનું છે તે કેટલી તીવ્રતા સાથે હશે અને કેટલા દિવસો સુધી આ માવઠાની જે અસર છે તે ગુજરાતમાં જોવા મળશે? ઉત્તર ભારતના ભાગોમાં
લગભગ ટોચના ભાગમાં 30 થી 40 મિલીમીટર જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે. અને ગુજરાતના કેટલાક ભાગમાં 5 મિલીમીટર કે 2 મિલીમીટર કે ક્યાંક થોડો તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ ખાસ કરીને વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં છાંટા પડી શકે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં કંઈક અસર થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક અસર થવાની શક્યતા રહેશે. જુનાગઢના ભાગમાં વાદળવાયુ આવી શકવાની શક્યતા રહે. જામનગરના કંઈક ભાગમાં છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહે. એટલે આ જે આનો દાયરો તારીખ 19-20 થી વધવાની શક્યતા રહે. એટલે 20 તારીખ સુધીમાં આમાં હવામાનની પેટર્નમાં ફેરફાર થઈ શકવાની શક્યતા રહે. જી દાદા, એ સાથે જોઈએ જે આ માવઠું પડવાનું છે તો એની અસર જે કહી શકાય કે ગરમીમાં આપણે જે ઉનાળો અત્યારે ચાલી રહ્યો છે તો આ વાતાવરણ બદલાયેલું કેટલા દિવસ સુધી રહેશે અને જોઈએ તો વાતાવરણમાં કેવો બદલાવ આવશે? જે માવઠું પડશે તેની સાથે ગાજવીજ જોવા મળશે કે માવઠું છે તે સામાન્ય માવઠું હશે? ગાજવીજ થવાની શક્યતા કોઈ ભાગમાં છે, સીમિત ભાગોમાં. ઓકે. કારણ કે હવામાનમાં ઠંડક આવી ગઈ. ઠંડક આવશે એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કરા તે પડવાની શક્યતા છે. ગુજરાતના કોઈ સીમિત ભાગમાં કદાચ પડી શકે, કારણ કે ગરમી હોત તો વધારે પડતા કરા પડવાની શક્યતા રહી હોત. આમ છતાં કોઈ ભાગમાં આ શક્યતા નકારી શકાય નહીં. કારણ કે હવે વાતાવરણમાં ઠંડક આવી ગઈ છે. તો દાદા, આ ઠંડક કેટલા દિવસ સુધી રહેશે અને ફરી જે તાપમાન છે તે ક્યારે ઊંચું જશે? આ ઠંડક લગભગ હવે 20-22 તારીખ પછી કંઈક ઉષ્ણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. પણ ત્યારબાદ તારીખ 24 આસપાસ 25 વિક્ષુપ આવવાની શક્યતા રહેશે. તારીખ 26 આસપાસ 25 વિક્ષુપ આવવાની શક્યતા રહેશે. અને માર્ચના અંતિમ તારીખમાં અને એપ્રિલની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે. એટલે એક પછી 25 વિક્ષુપ આવતા વચ્ચે ગરમી, તો વચ્ચે હવામાનમાં પડતો આવું હવામાન ચાલ્યા કરશે, જે રોગીશ ઋતુ જેવું હવામાન ગણી શકાય. આથી કૃષિ પાકો માટે આ વખતે પાક સંરક્ષણના પગલા લેવા સારા રહે. તો દાદા, જે રીતે વાત કરી છે કે આ રીતે વાતાવરણ છે તેમાં પલટો આવતો જ રહેશે. તો દાદા, હવે જોઈએ તો આ દરમિયાન પવનની ઝડપ કેવી જોવા મળશે? કારણ કે અત્યારે જ આપણે જોઈએ તો અનેક વિસ્તારોમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. તો જે દરમિયાન માવઠું પડશે તે દરમિયાન કેવો પવન જોવા મળશે? પવનની ગતિ લગભગ મધ્ય ભારતના ભાગોમાં અને કર્ણાટકથી ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા વધુ રહેશે. ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. પવનની ગતિ ત્યાં 40 કિલોમીટર જેવી રહેવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગોમાં લગભગ 25 થી 30 કિલોમીટર જેવી વચ્ચે આવી શકે. અને ખાસ કરીને જેની અસર આંબાના પાક ઉપર થતી હોય છે, એટલે આ પવનની ગતિના કારણે આંબાનો મોર ગળી જવાની શક્યતા રહી શકે. પરંતુ ખાસ કરીને પવનની ગતિ એપ્રિલ-મે માં વધારે રહેવાની શક્યતા રહેશે. તો દાદા, જે રીતે વાત કરી છે અત્યારના માવઠાને લઈને તમામ વાત કરી છે. દાદા, હવે એ જાણવું છે કે આ માવઠું છેલ્લું માવઠું હશે ઉનાળાનું કે હજુ પણ આગળ માવઠાઓ છે તે ચાલુ રહેશે? હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીની એપ્રિલમાં પણ થવાની, મેમાં પણ થવાની. એટલે હવે આ સિલસિલો ચાલુ જ રહેવાનો. તો દાદા, જે રીતે આપણે જોઈએ છીએ કે વાતાવરણમાં જે રીતે પલટો આવી રહ્યો છે, સતત વાતાવરણમાં જે રીતે આપણે જોઈએ માવઠાની શક્યતાઓ આપણે દર થોડા દિવસે આપણને જોવા મળે છે. માવઠાઓ પણ જોવા મળે છે, હળવા મધ્યમ માવઠાઓ જોવા મળે છે. તો આની અસર ચોમાસા પર કોઈ પડશે દાદા? ચોમાસા ઉપર અતિવૃષ્ટિ થઈ જાય તો જ એની અસર પડે, કારણ વરસાદના ગર્ભ ઉપર. પણ ચોમાસા ઉપર એ અસર થાય કે ગંગા જમનાના મેદાનો તપવા જોઈએ, એ ઓછા તપે તો એની અસર ચોમાસા ઉપર થવાની શક્યતા રહે. એટલે વચ્ચે વચ્ચે માવઠા થશે, પરંતુ 26મી એપ્રિલ બાદ ગંગા જમનાના મેદાનો તપતા જશે અને કંઈક સાનુકૂળ સ્થિતિ પેદા થતી જશે હવામાનને લઈને. દાદા, આમ જોઈએ તો ખાસ કરીને ચોમાસા પહેલા ક્યાંક ને ક્યાંક આપણે સાયક્લોનની સિઝન પણ આવતી હોય છે, જેમાં સાયક્લોન છે બનતા હોય છે, પરંતુ તે સાયક્લોન કહી શકાય કે અસર નથી કરતા હોતા તેવા પણ હોય છે. તો આ વર્ષે વાવાઝોડાની કોઈ શક્યતાઓ છે કે કેમ, અથવા તેની કોઈ અસરની શક્યતાઓ છે કે કેમ? વાવાઝોડામાં શક્યતા એપ્રિલથી જૂન માસમાં વાવાઝોડા સામાન્ય રીતે બંગાળ ઉપસાગરમાં થતા હોય છે. એટલે બંગાળ ઉપસાગર 26 એપ્રિલ પછી સક્રિય થતો રહેશે. અત્યારે તો વાવાઝોડાની શક્યતા અરબ સાગરમાં નથી કે બંગાળ ઉપસાગરમાં નથી. અત્યારે કોઈ સાયક્લોન સર્ક્યુલેશન આ માસના અંતમાં થઈ શકવાની શક્યતા રહે. એટલે લગભગ 11 થી 20 મેમાં આંધી પવન, વંટોળ અને ઈરાનની ધૂળ ચડી જવાની શક્યતા રહે છે.
પરંતુ તારીખ 17 મે પછી બંગાળ ઉપસાગરમાં વધારે સક્રિય રહેશે અને ત્યાં ભારે વાવાઝોડા થવાની શક્યતા રહેશે. અને અરબ સાગરમાં પણ 17 મે બાદ હવામાનમાં કંઈક હલચલ જોવા મળશે અને 8 જૂનથી 20મી જૂન વચ્ચે કંઈક ચક્રવાત અરબ સાગરમાં થવાની શક્યતા ગણી શકાય. તો દાદા આમ જોઈએ તો ગત 2025નું જે ચોમાસું છે તે અનિશ્ચિત, તેમાં વરસાદ આપણને જોવા મળ્યો અને ત્યારબાદ જે તીવ્ર માવઠું થયું, ખેડૂતોને નુકસાન થયું અને ત્યારબાદ શિયાળાની શરૂઆત થઈ. શિયાળામાં પણ આ વર્ષે જોઈએ તો ઠંડીના કહી શકાય એટલા બધા રાઉન્ડ નથી આવ્યા અને ઉનાળાની શરૂઆત થતા જે માવઠું છે તેની એન્ટ્રી થઈ રહી છે. તો દાદા ચોમાસું કેવું સામાન્ય રહેશે કે ચોમાસામાં પણ ક્યાંક ને ક્યાંક આ વર્ષે છે તે અનિશ્ચિતતા જોવા મળશે? આ વખતે વરસાદ બરાબર બન્યો નથી, એટલે જે ચોમાસું આવશે લો પ્રેશરથી આવવાની શક્યતા રહેશે. અલનીનોની ધારસી હોવા છતાં પાછોતર વરસાદ સારો થવાની શક્યતા રહેશે. એટલે ગુજરાત માટે એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે, પણ ઠંડી વૃષ્ટિ રહેવાની શક્યતા રહેશે. કારણ કે લો પ્રેશરમાંથી ક્યાં વરસાદ કેટલો પડે એ કહી શકાય નહીં. નિરંતર ચોમાસું જો વરસાદ બરાબર બન્યો હોત તો જ આવી શક્યું હોત. તો દાદા અંતિમ પ્રશ્ન છે કે માવઠું જે અત્યારે આવી રહ્યું છે તો એ શા માટે, કયું એવું કારણ છે કે અત્યારે માવઠાઓ થઈ રહ્યા છે? શા માટે અત્યારે આપણે જોઈએ તો આ પ્રકારનું વાતાવરણ છે તેમાં બદલાવ જોવા મળી રહ્યો છે? આ તો આ ક્રિયા ચાલતી જ હોય છે. મેડિટેરિયન સીમાંથી આ સિસ્ટમની અસરો થતી હોય છે અને ત્યાંની વરાળ લગભગ ઈરાન, ઇઝરાયલ, યુએમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે અને ત્યાંથી આ સિસ્ટમ પાકિસ્તાનના માર્ગમાં થઈને ગુજરાતમાં આવતી હોય છે. એટલે આ સિસ્ટમ અત્યારે આવે છે એ સ્વાભાવિક આ સિસ્ટમમાં આવતી જ હોય. પરંતુ જો ઉત્તર ભારતમાં બરફ વરસાદ ચાલુ રહેશે તો ચોમાસા પર તેની અસર થવાની શક્યતા રહી શકે. ઓકે. તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ અને તેમણે જે રીતે આપણી સાથે વાત કરી છે કે અત્યારે જે માવઠું પડવાનું છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય ભારે માવઠાની શક્યતા ઓછી છે, પરંતુ હળવું મધ્યમ માવઠું છે તે રાજ્યના અનેક વિસ્તારોમાં પડી શકે છે. દાદાએ તે તમામ વિસ્તારોને લઈને પણ આપણી સાથે વાત કરી છે અને તદુપરાંત જોઈએ તો હજુ આવનારા દિવસોમાં કેટલા માવઠાની શક્યતાઓ છે તેને લઈને વાત કરી અને સાથે જ આ માવઠાની ચોમાસા પર કોઈ અસર છે કે કેમ અને ચોમાસું છે તે કેવું રહેશે તેને લઈને પણ દાદાએ આપણી સાથે વાત કરી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.